તો આ તરફ ગીર સોમનાથના વેરાવળમાં પણ ભારે વરસાદ થઈ રહ્યો છે। બરબાદીનો વરસાદ વરસી રહ્યો છે। મિની વાવાઝોડું ફૂંકાયું ગીર સોમનાથમાં। વેરાવળ બાયપાસ અને તલાલા ચોકડી હાઈવે પર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। ગાજવીજ સાથે વરસાદ વરસ્યો। મિની વાવાઝોડું ફૂંકાતા કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થયા। આ તરફ શહેરમાં રામ ભરોસા નામની પોલીસ ચોકીના રવેશનો કેટલોક ભાગ પણ ધરાશાયી થઈ ગયો। તેની નીચે પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન પહોંચ્યું। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વેરાવળમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। તોફાની વરસાદ જે રીતે વરસી રહ્યો છે, ગીર સોમનાથના દ્રશ્યો છે। વેરાવળ પાસે ભારે પવન સાથે આ રીતે મિની વાવાઝોડું ફૂંકાયું। વેરાવળ બાયપાસ અને તલાલા ચોકડી હાઈવે પર મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું। મિની વાવાઝોડું ફૂંકાવાને કારણે અહીં કેટલાક વૃક્ષો પણ ધરાશાયી થઈ ગયા। આ તરફ આ શહેરમાં રામ ભરોસા નામની પોલીસ ચોકીનો રવેશનો કેટલોક ભાગ પણ તૂટી ગયો। ત્યાં પાર્ક કરેલા વાહનોને પણ નુકસાન થયું। જો કે કોઈ જાનહાનિના સમાચાર નથી।